જો તમારા ઘરે નાનું બાળક હોય અને તમે ફ્લેટમાં રહેતા હોવ તો આ સમાચાર તમારા માટે છે। નવસારીમાં દરેક માતા પિતા માટે એક ચેતવણીરૂપ ઘટના બની છે। નવસારીના વિજલપુરમાં આવેલા નીરવ સ્ક્વેર એપાર્ટમેન્ટની આ ઘટના છે, જ્યાં લિફ્ટમાં ફસાઈ જવાના કારણે 5 વર્ષના માસૂમ બાળકનું મોત થયું છે। 5 વર્ષનો સાર્થક પરિવારનો લાડકો હતો। સાર્થકના પિતા સુરત કોર્પોરેશનમાં અધિકારી છે। તેના અવાજથી ઘરમાં રોનક રહેતી હતી, તેની સાથે પરિવાર ખુશ રહેતો હતો, પરંતુ એક નાની અમથી નિષ્કાળજીએ તેનો જીવ લઈ લીધો। હજુ ગઈકાલ સુધી જે સાર્થક નજરની સામે હતો તે સાર્થક હવે આ દુનિયામાં નથી રહ્યું। ઘટનાની વિગતવાર વાત પણ કરી લઈએ। સવારના 9 વાગ્યાનો સમય હતો। બીજા માળે રહેતા માતા અને દીકરો બહાર જઈ રહ્યા હતા। તેઓ દવા લેવા માટે દવાખાને જઈ રહ્યા હતા। આ સમયે માતા દરવાજાને લોક મારી રહી હતી, પરંતુ માતાની રાહ જોયા વિના જ દીકરાએ લિફ્ટનું બટન દબાવી દીધું અને એકલું જ લિફ્ટમાં જતા ફસાઈ ગયો। ઘટનાને લઈ તાત્કાલિક સ્થાનિકો ત્યાં પહોંચી ગયા અને ફાયર બ્રિગેડને જાણ કરી। બાળક અંદર બચવા માટે તરફડિયા મારી રહ્યું હતું, તો બીજી તરફ તેને બચાવવા માટે નવસારી ફાયર બ્રિગેડની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી। ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક લિફ્ટના દરવાજાને કાપવાનું શરૂ કરી દીધું। એક સમયે એવું લાગતું હતું કે સાર્થકને બચાવી લેવાશે। સૌનો જીવ અદ્ધર થઈ ગયો હતો। કોઈ પણ ભોગે બાળકને બચાવી લેવામાં આવે તેવી સૌની ભાવના હતી, પરંતુ સંકટ સમયે જ ફાયર બ્રિગેડનું કટર મશીન યોગ્ય રીતે કામ નહોતું કરતું, જેથી ફ્લેટમાં જ્યાં ફર્નિચરનું કામ ચાલતું હતું ત્યાંથી કટર લાવીને બાળકને બચાવવાની કામગીરી શરૂ કરાઈ। તેમ છતાં કમનસીબે સાર્થકને બચાવી શકાયું નહીં। સાર્થકને લિફ્ટમાંથી કાઢીને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાયો। હોસ્પિટલ લઈ જતી વખતે જ CPR પણ અપાયું, પરંતુ સિવિલ હોસ્પિટલમાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો, જેને પગલે પરિવાર સહિત આખી સોસાયટીમાં આગ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ। સવારે 9 વાગે મારા ઘરમાં હતો અને એની મમ્મી કઈ દરવાજો બંધ કરતી હતી। એ ટાઈમે છોકરો લિફ્ટનો દરવાજો ખોલીને અંદર ફસાઈ ગયો એટલી મને ખબર છે। પછી બૂમાબૂમ કરી, અમે બધા બહાર આવ્યા, બધા એપાર્ટમેન્ટના બધા બહાર આવી ગયા। તો કાઢવાની મહેનત કરી, પછી ટીમ બોલાવ્યા, ફાયર ટીમને ફોન કર્યો, રિલીફ વાળા ફોન કર્યો, બધા આવી ગયેલા। પછી કટર 1 કલાક મહેનત પછી બહાર નીકળ્યો હતો।